હાલો ચેનલમાં કરું છું સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આ પિંડો છે જે સદગુરુ પેઢીમાં આવેલો છે અને જેનો ભાવ આપણે જોઈએ આ ગોવિંદ બાપા છે શું ભાવ વેચો જે 3 રૂપિયાનો કિલો ભીંડો વેચે છે 10 કિલોનું જબલું છે જે હોના 3 જબલા વેચે છે આ ભીંડો જે સદગુરુ પેઢીમાં આવેલો છે વાલોર માં ભાવ છે વાલોર આમાં 3 રૂપિયા 3 આ કઈ વાલોર કહેવાય આ તો હું કોઈ વાલો છે ઓલી છે સુગા વાલો છે અરે ઓલા કેવી વાલોર નો કમેન્ટ કરે છે મને યાદ ભૂલાઈ ગયું જે હોય ખાલી આપણે ભાવ આપી દઈએ આ વાલોર છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ તમારું જયંતિભાઈ ખેડૂત નું નામ છે કયું થી આવે 30 રૂપિયા આ સફેદ એપલ ગોટી છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કિશોડા છે શું ભાવ વેચો ભાઈ જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચે છે શું નામ ભાઈ વિપુલભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ સોખડા ગામ થી આવે છે વિપુલભાઈ આ ઘેસોડા લાઈન અને 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચે છે આ લાલ મરચું છે જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે જે 10 કિલોની બોરી છે જેનો ભાવ આ મરચા છે જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ આમળા છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે બટેટા 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કારેલા છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે હવે આપણે લાઈવ હરાજી લાલ મરચાની થાય છે એમાં આવી ગયા છે અને આપણે જોઈએ આ મરચા આ 27 રૂપિયા કિલો આ બીજો લાલ મરચાનો વકલ છે જે જે બીજો વકલ 32 રૂપિયા કિલો ગયા 32 રૂપિયા કિલો જે આ બધા વલ્લભભાઈ મંજીભાઈ પટેલ માં છે ત્યાર પછી નું આવી જાય આ હરાજીમાં 30 થી લઈને 50 રૂપિયા સુધી આરા નરસા મરચા વેચાય હવે આપણે રાઠોડ મધુભાઈ ઠાકરસિંહભાઈ જે સંજયભાઈ દલાલ છે અને જોઈએ આ પીળી મરચી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ પીળી મરચી આ ગુલાબી મીડિયમ એવું રીંગણું છે જે 20 રૂપિયા કિલો વેચાય માર્કેટમાં છે અને જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય આ એક નંબર ઘણો એવો ગુવાર છે અને જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય આ
જે દાણા છે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ખેડી ગામથી ખેડૂત આવે છે. શું નામ તમારું? ભાવેશભાઈ ખેડૂતનું નામ છે, જે ખેડી ગામથી દાણાવાળા વાલ લઈને આવે. 60 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા વાલ, જેનો ભાવ છે ભાઈ ખેડી ગામના ખેડૂત છે 60 રૂપિયા. ઘીસોડા જે 20 રૂપિયા કિલો વેચાય છે, મીડિયમ એવા ઘીસોડા, જે ભાઈ દિનેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ઘીસોડા લઈને આવેલા છે. હવે આપણે જોઈએ સાનિયા મરચાં. જે સાનિયા મરચાં રહ્યા એ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે આ સાનિયા મરચાં. ને હવે ગુલાબી રીંગણા છે. જે ગુલાબી રીંગણામાં એકદમ મંદી છે, જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે આ ગુલાબી રીંગણું. ને જે આપ જોઈ રહ્યા છો, જે ભાઈ દલાલ છે, જે વેપાર કરે છે આ ગુલાબી રીંગણાનો, જે 10 રૂપિયા કિલો વેચાય છે. હવે છે આપણે આ દૂધી જોઈએ. દૂધી રહી એ 20 રૂપિયા કિલો વેચાય છે. દૂધીમાં મીડિયમ બજાર છે અને ફ્રેશ અહીંની લોકલ દૂધી છે. જે ખેડૂતને પૂછીએ કે જેનું ભાઈ મક્કન પરથી આવે છે ખેડૂત, અને આ દૂધી લઈને જે 20 રૂપિયા કિલો વેચે. હવે આ કારેલા છે, જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે કારેલા, એ પણ આ ભાઈનું છે મક્કન પરવાળા. હવે ચોરા છે, જે દાણાવાળા ચોરા છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે આ દાણાવાળા ચોરાનો, જે ભાઈ વેચે છે લક્ષ્મી પેઢીમાં આ દાણાવાળા ચોરા. હવે આપણે જોઈએ આ 730 મરચાં છે, જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 730 એક નંબર લાઇટવાળું મરચું, આ પૂરિયાવાળા ચોરા, જેનો ભાવ જે 70 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈએ આ એક નંબર પૂરિયાવાળા ચોરા, જે ખેડૂતનું નામ રોહનભાઈ છે અને કાથરોટા ગામથી આવે છે આ ચોરા લઈને રોહનભાઈ પૂરિયાવાળા, ને 70 રૂપિયા કિલો વેચે છે એક નંબર ક્વોલિટી. હવે દેશી કાકડી છે, જેનો ભાવ આપણે જોઈએ 30 રૂપિયા કિલો વેચાય છે દેશી કાકડી. પ્રવીણભાઈ ખેડૂતનું નામ છે અને એ પણ ભાઈ કાથરોટાથી આવે છે. ખેડૂતનું નામ છે જે મીડિયમ એવી છે 30 રૂપિયા કિલો. હવે જોઈએ આપણે આ ગુલાબી રીંગણા છે, જે ગુલાબી રીંગણા પણ 30 રૂપિયા કિલો વેચાય છે. હવે આપણે જોઈએ કોબીસ. જે કોબીસ છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે, જે આપણે ખેડૂતનું નામ છે હરેશભાઈ, અને લોધીડા ગામથી આવે છે હરેશભાઈ આ કોબીસ લઈને 20 રૂપિયા કિલો વેચે છે. અને પેઢીના આ દલાલ છે, જેનું નામ પિયુષભાઈ છે દલાલનું, જે આ વેચાણ કરે છે કોબીસનું. હવે આપણે જોઈએ કે આ ફુલાવર છે, જેનો ભાવ 300 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે, જે